મિથાઇલ આલ્કોહોલના આયાતકારો, સંગ્રહકારો અને બોન્ડ ટુ બોન્ડ ટ્રાન્સફર લેનારાઓ માટે લાયસન્સ મેળવવાની આખરી તારીખ મુકરર કરાઈ છે અને 31 ડિસેમ્બર પહેલા આ લાયસન્સ મેળવી લેવાની તાકીદે ભુજ ખાતે મળેલી બેઠકમાં અપાઈ હતી। નશાબંધી અધિક્ષક MP દેવાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે 1981ની સાલમાં ગુજરાતમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ વખતે મિથાઇલ આલ્કોહોલની મેળવણીનું તારણ સામે આવતા કડક કાયદા બનાવી પરવાના મેળવવા ફરજિયાત બનાવાયા હતા। જો કે કચ્છમાં પ્રતિબંધ હોવા છતાં મિથાઇલ આલ્કોહોલની આયાત નિકાસ કરી ગોલમાલ આચરાઈ રહી છે અને તેના માધ્યમથી મોટા પાયે વેટ ચોરી પણ કરવામાં આવી રહી છે। ત્યારે ભુજ ખાતે કંડલા અને મુન્દ્રાના ટર્મિનલ મેનેજરો સાથે એક બેઠક યોજાઈ હતી, જેમાં ઉપસ્થિત રહેલા PSI ડામોરે 60 લોકોની તપાસ ચાલુ છે પણ તપાસમાં પૂરતો સહકાર ન મળતો હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો। બિન પરવાનેદાર દારૂ પર 30 ડિસેમ્બરથી પ્રતિબંધ અમલી બનાવી દેવાયો છે। લાયસન્સ ન લેનારા મુખ્યત્વે ગુજરાત બહારના છે અને અત્યાર સુધી કુલ 80 જેટલા મિથાઇલ આલ્કોહોલના ઇમ્પોર્ટર્સને નોટિસ પાઠવાઈ હોવાની વિગત શ્રી દેવાણીએ આપી હતી। કચ્છમાં આપણા જિલ્લામાં ખાસ કરીને અખાતી દેશોમાંથી મિથાઇલ આલ્કોહોલનો સ્ટોક શિપ દ્વારા સમુદ્ર રસ્તે કંડલા અને મુન્દ્રા પોર્ટ ઉપર આયાત કરવામાં આવે છે અને એમાં મારા રેકોર્ડ ઉપર જે નોંધાયેલા છે એ પૈકીના 140 જેટલા ઇમ્પોર્ટરો લાયસન્સ ધરાવે છે અને એ લોકો પોતે માલ લાવી અને મિથાઇલ આલ્કોહોલનો જથ્થો કંડલા અને મુન્દ્રા લિક્વિડ ટર્મિનલ ઉપર સ્ટોર કરી રહ્યા છે। હું અંદાજે ધારું છું એ પ્રમાણે લગભગ 700-800 કરોડનું ટર્નઓવર હોવું જોઈએ, કારણ કે આખા ભારત દેશના તમામ રાજ્યોમાં કંડલા અને મુન્દ્રા પોર્ટ ઉપરથી આયાત થયેલો મિથાઇલ આલ્કોહોલનો જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો છે। સરકારને કસ્ટમ ડ્યુટી, એક્સાઇઝ ડ્યુટી, વેટ એ બધું મળીને એનો અંદાજ તો ચોક્કસ આંકડો નહીં કહી શકું, પણ એ લોકો કરોડોમાં એ પણ ફિગર જવો જોઈએ। સરકારે નોંધ કરેલી કે અગાઉ વર્ષો પહેલાં જ્યારે લઠ્ઠાકાંડો થતા ત્યારે તપાસ દરમિયાન મિથાઇલ આલ્કોહોલનો જથ્થો એમાં મિક્સ થયેલો માલુમ પડતો હતો, જેથી કરીને ગુજરાત સરકારે 1981ની સાલમાં ગુજરાત મિથાઇલ આલ્કોહોલ રૂલ્સ 1981 નામનો કાયદો પસાર કર્યો અને એનો કડક અમલ કરવાનું ચાલુ કર્યું અને ગુજરાતની અંદર મિથાઇલ આલ્કોહોલ આયાત કરવો, નિકાસ કરવો, કબજામાં રાખવો, હેરફેર કરવી અને એનો ઉપયોગ કરવો વગેરે બાબતો માટે થઈને લાયસન્સ ફરજિયાત અમલમાં મૂકવામાં આવેલા છે અત્યારે હાલમાં। અને એ લાયસન્સની અંડરમાં એમાં જે મર્યાદાઓ અને નિયમો અને શરતો, કન્ડિશનો દાખલ કરેલી છે એ મર્યાદામાં રહીને જ આ બધી પ્રવૃત્તિ થઈ શકે છે। જેમની પાસે લાયસન્સ છે એમને જ મિથાઇલ આલ્કોહોલના સ્ટોકની ડિલિવરી આપવાની છે। બાકીના જે બોન્ડ ટુ બોન્ડ ટ્રાન્સફર જે લોકોએ પેટા ઇમ્પોર્ટરોએ અને પેટા ઔદ્યોગિક એકમોએ માલ ખરીદી રાખેલો છે અને સ્ટોર પડેલો છે કંડલા અને મુન્દ્રા પોર્ટ ઉપર, એમને માલની ડિલિવરી કોઈ આપવાની ના પાડેલી છે અને એ લોકોએ જો ડિલિવરી લેવી હોય તો 31/12/2014 સુધીમાં તેમને લાયસન્સો લઈ અને રેગ્યુલાઇઝ થઈ જવું પડશે અને નિયમનો કડક ચુસ્ત અમલ કરવો પડશે। હાલમાં મારા રેકોર્ડ ઉપર જે નોંધાયેલા છે એ પ્રમાણે 139 જેટલા લાયસન્સદારો, ઇમ્પોર્ટરો હાલમાં અમલમાં છે અને એ સિવાય જ્યારથી મેં આ 30/9/2014થી જાહેરનામું બહાર પાડીને પ્રતિબંધ મૂકી દીધેલો છે ત્યાર પછીથી અત્યારે મારી પાસે 60 જેટલી અરજીઓ નવી ઇમ્પોર્ટરોની અને બોન્ડ ટુ બોન્ડ ટ્રાન્સફર લેનારાઓની આવી ગયેલી છે। એમાં પણ મોટા ભાગના આપણા ગુજરાત બહારના, ખાસ કરીને ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને એ સિવાય મુંબઈ, મદ્રાસ, કલકત્તા, દિલ્હી, બેંગ્લોર વગેરે સિટી વિસ્તારના ઉદ્યોગપતિઓ છે।